મકર સંક્રાંતિનું પર્વ આવી રહ્યું છે ત્યારે સૌથી પ્રથમ સનાતન ધર્મના સૌ ભાઈ બહેનોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મકર સંક્રાંતિના દિવસે સમાજના છેવાડાના બાળકો પણ પતંગ ઉડાડવાની મોજ માણી શકે અને સાથે સાથે ચીકી અને ફરસાણ એની પણ મોજ માણી શકે તે માટે આજે સત્યમ અને કાંગારેરી સંસ્થાના માધ્યમથી ડૉક્ટર કવિતા મીના સચદેની સ્મૃતિમાં ભાઈ શ્રી દર્શક અંતાણીની રાહબર હેઠળ છેવાડાના નાના નાના બાળકોને પતંગનું કીટનું વિતરણ કરવામાં આવ્યું. 5 ને 5 10 પતંગ, દોરી અને પૂપેડો આપણે જોયું અને સાથે સાથે બાળકો તલસાંકડીની મોજ માણી શકે એ માટે તલસાંકડી અને ફરસાણ એ પણ આપણે બાળકોને આપ્યા અને આપણે જોયું કે ઉપસ્થિત સૌ બાળકોએ ખૂબ જ હોંશથી સ્વીકારેલ છે. ડૉક્ટર કવિતા પંચમુખાનમાં સ્ટ્રીટમાં અમે રહેતા ત્યારે અમારી પાછળના ભાગમાં સમાજના છેવાડાના બાળકો રહેતા, તો એમની સાથે દર વખતે એ મકર સંક્રાંતિની મોજ માણતી. એની સ્મૃતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. થેન્ક યુ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.